તાજેતરમાં શિક્ષા મંત્રી રહેલા ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ 2024ના દિવસે શિક્ષા મંત્રીમાંથી રિઝાઇન આપ્યું અને એમના સ્થાને પ્રહલાદ જોશી નામના નવા શિક્ષા મંત્રી બન્યા. આ પ્રહલાદ જોશીની પાસે ઓલરેડી એક મંત્રાલયનો હવાલો રહેલો છે. કયું મંત્રાલય રહેલું છે? તો એમની પાસે એક મંત્રાલય છે કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, અને એમની સાથે આ શિક્ષા મંત્રીનો વધારાનો હવાલો રહેશે. તાજેતરની અંદર જે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, આ વ્યક્તિ ઓડિશાને બિલોંગ કરે છે. ઓડિશામાંથી લોકસભાની અંદર મેમ્બર રહેલા. એની પહેલા એ વ્યક્તિ બિહારમાંથી, મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા મેમ્બર રહેલા. ત્યાર પછી 2014થી લગાતાર 2026 સુધી મંત્રી પદે રહેલા. અલગ અલગ મંત્રાલય એમણે સંભાળેલા. 2021થી 2026 સુધી એ વ્યક્તિ શિક્ષા મંત્રીના પદે રહેલા. એની પહેલા સ્કિલ ડેવલપમેન્ટ, એની પહેલા પેટ્રોલિયમ મિનિસ્ટ્રી એમની પાસે રહેલી, પણ 2021થી 2026 સુધી એમની પાસે શિક્ષા મંત્રાલયનો હવાલો હતો. જ્યારે કોઈ મંત્રી રાજીનામું આપે તો એ કોને સંબોધન કરીને આપશે? તો ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે. અનુચ્છેદ રહેલો છે 75(2). 75(2) લખવામાં આવે છે કે જ્યારે કોઈ મંત્રીએ રિઝાઇન આપવું હોય તો એમણે રાષ્ટ્રપતિને સંબોધન કરી, પ્રેસિડેન્ટને સંબોધન કરી આપવાનું. મંત્રી ક્યારેય વડાપ્રધાનને સંબોધન કરીને રિઝાઇન ન આપે. તાજેતરમાં એમણે રાજીનામું જે દેવું પડ્યું એની પાછળનું કારણ આપણે સૌને ખ્યાલ છે કે નીટની પરીક્ષા લેવામાં આવેલી 2026ની, એ પેપર લીક થયું. ત્યાર પછી સરકારે રીનીટ કરાવડાવી, એનું રિઝલ્ટ આવ્યું, પણ તેમ છતાં યુવાનોની અંદર એક પ્રકારે આક્રોશ હતો. આની પહેલા 2024ની અંદર પેપર લીક થયું હતું નીટ માટેનું. ત્યાર પછી અલગ અલગ રાજ્યોની અંદર તો 50થી વધારે પેપર છેલ્લા કેટલાક વર્ષોની અંદર પેપર ફૂટ્યા છે. પણ સરકાર જે પેપર એકવાર ફૂટે ત્યાર પછી 2-4-5 દિવસની અંદર ન્યૂઝપેપરની અંદર આવે, કેટલાકની ઉપર જે આરોપ લાગ્યો હોય એને અરેસ્ટ કરાવે, ત્યાર પછી કેટલાક અધિકારીઓની ટ્રાન્સફર કરાવે, ફરીવાર પેપર લેવડાવે. આ પ્રકારનો ઘટનાક્રમ જે રહેલો તો એમાં બદલાવની જરૂરિયાત છે. જ્યારે કોઈ બ્રિજ તૂટે, જ્યારે કોઈ બિલ્ડિંગ તૂટે, જ્યારે કોઈ દુર્ઘટના થાય અને ભૌતિક જે નુકસાન થાય એ માણસોને દેખાય કે આટલું નુકસાન થઈ ગયું, આટલી બિલ્ડિંગ તૂટી. પણ જ્યારે પેપર ફૂટવાની ઘટના બને અને લાખો યુવાનોને માનસિક આઘાત લાગે, એના મૂલ્યાંકન માટેની કોઈ એક ટેકનિક હોવી જોઈએ. તો ખ્યાલ આવે કે ભૌતિક નુકસાનની જેમ આ પણ નુકસાન ઘણું આઘાતજનક હોય છે. તો અત્યારે હાલમાં જે એક સિમ્બોલિકલી ઘટના શું બની કે આંદોલન થાય છે, જેનજી આંદોલન તમે ગણો, યુવા આંદોલન ગણો, અને એનું પરિણામ એ મળ્યું કે ભારત જેવા આવડા મોટા દેશની અંદર એક શિક્ષા મંત્રીએ રાજીનામું દેવું પડે. શિક્ષા મંત્રી પોતે પેપર ફૂટવાની ઘટનામાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા ન હોય એ દરેક વ્યક્તિ જાણે છે, પણ જ્યારે આવડું મોટું મંત્રાલય સંભાળતા હોય તો તમારી જવાબદેહી તો બને છે. હવે એક સિમ્બોલ એ બનશે કે જ્યારે પેપર ફૂટવાની ઘટના બનશે કોઈને કોઈ રાજ્યની અંદર, તો એ સમય દરમિયાન શિક્ષા મંત્રીને ખ્યાલ આવશે કે આ યુવાનો તરત એમના રાજીનામાની માંગ કરશે. તો જ્યારે પેપર લેવાની ઘટના બનશે તો એ સમય દરમિયાન એકદમ સજાગતા વધશે, ગંભીરતા વધશે. અત્યાર સુધી આ બધી બાબતો એક પૂછડિયા વિષયની જેમ લેવામાં આવતી. શિક્ષાનું ક્ષેત્ર છે એને એક ઇગ્નોર કરેલો વિષય કેમ હોય એની જેમ ધ્યાને રાખવામાં આવતો. યુવાનોની સમસ્યા હોય એને એકદમ ઇગ્નોર કરેલી બાબત હોય, એકદમ છેવાડાની બાબત હોય એની જેમ લેવામાં આવતું. પણ હવે દરેક રાજ્યની સરકાર આના માટે એકદમ એક્ટિવ થશે. તો એક રાજીનામું જે થોડા સમય સુધી ચાલેલા આંદોલનના પરિણામે સ્વરૂપે જે રાજીનામું થયું એને ખૂબ મોટી જીત ગણવામાં આવે છે. લાંબા ગાળાની અસર આની ઉપજશે. અત્યારે હાલની અંદર જે આ રાજીનામું થયું, પણ હું તમને એ સમજાવું કે જ્યારે કોઈ આ વ્યક્તિ આ પદે બેઠેલા હોય અને એના સમયની અંદર આ પ્રકારની ઘટના બને તો નૈતિક ફરજ એમની બને કે રાજીનામું સામેથી આપે અને કેટલાક એવા એક્શન્સ લેવામાં આવે. જેમ કે આની પહેલા જે ઘટના બની હતી કે લાલ બહાદુર શાસ્ત્રી દેશની અંદર રેલ મંત્રી હતા અને એના સમયમાં વર્ષ 1956ની અંદર એક રેલ દુર્ઘટના બને છે. વરસાદનો માહોલ હોય છે, ખૂબ બધો વરસાદ પડ્યો, એક બ્રિજ તૂટી ગયો જેના કારણે રેલ દુર્ઘટના થઈ, જેમાં 130થી 150 જેટલા વ્યક્તિઓના નિધન થયેલા અને અનેક લોકો ઘાયલ થયેલા. તો એમાં લાલ બહાદુર શાસ્ત્રીએ તરત જ રાજીનામું આપી દીધેલું. ભલે લાલ બહાદુર શાસ્ત્રી પોતે રેલ ચલાવવા માટે નહોતા ગયા, પણ એમણે પોતાની નૈતિક જવાબદારી સમજી કે ભાઈ હું મંત્રાલય સંભાળું છું તો મારી જવાબદારી તો બને. તો આ પ્રકારની અપેક્ષા તો દેશવાસીઓને રહેલી હોય. જે ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે શિક્ષા મંત્રીમાંથી રિઝાઇન આપે છે, 1997ની અંદર ઓડિશામાં મેડિકલ એક્ઝામનું પેપર લીક થયેલું અને એ સમય દરમિયાન આ વ્યક્તિ આંદોલનમાં લીડરશિપ લીધેલી, આગળ પડતો ભાગ લીધેલો,
પોલીસવાળાએ લાઠીચાર્જ કરેલો, એમનો હાથમાં ફ્રેક્ચર આવેલું, ગંભીર રીતે ઘાયલ થયેલા, તો જે વ્યક્તિ મેડિકલ એક્ઝામના પેપર લીકેજની ઘટનાની અંદર આંદોલનમાં લીડરશિપ લે છે, તો એ વ્યક્તિ આ નીટ પેપર ફૂટવાની ઘટનામાં એમનો ભોગઈ લેવાઈ જાય છે. તો સમયની વાત રહેલી છે. ત્યાર પછી આપણે એ વાત કરીએ કે અત્યારે હાલની અંદર જે આ યુવા આંદોલન થયું, એના પરિણામે જે રાજીનામું થયું, સરકાર ઝૂકી. હવે સરકારને ખ્યાલ આવ્યો છે કે આંદોલન ખૂબ વધારે મતલબ મોટા સ્ટેજ ઉપર જવાનું છે, ત્યાર પછી દેશભરની અંદર ફેલાશે અને દેશને મોટું નુકસાન થાય, એની કરતાં વધુ બેટર એ રહેલું છે કે જેનજીની માંગને આપણે માન આપીએ. તો અત્યારે હાલમાં આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે યુવાનો ધારે તો સકારાત્મક બદલાવ લાવી શકે. એ યુવાનો પોતે સિસ્ટમની અંદર બદલાવ લાવી શકે, ભલે ગમે એવી મોટી સરકાર કેમ ન હોય. ત્યાર પછી આપણે એ વાત કરીએ કે અત્યારે જે આ શબ્દ ચાલતો હોય જેનજી, તો આપણે એજ ગેપ સાથે વાત કરીએ અલગ અલગ જનરેશનની. જેમ કે 1928 થી 1945 જે જન્મ્યા એને સાયલેન્ટ કહેવામાં આવ્યા. 1946 થી 1964 ની વચ્ચે જે જન્મ્યા એને બુમર્સ કહેવામાં આવ્યા. ત્યાર પછી 1965 થી 1980 જે જન્મ્યા એને જનરેશન એક્સ કહેવામાં આવ્યું. 1981 થી 1996 જેમના જન્મ થયા એને મિલેનિયલ કહેવામાં આવ્યા. 1997 થી 2012 સુધીમાં જે જન્મ્યા એને જનરેશન ઝેડ કહેવામાં આવ્યું, જેન જી. ત્યાર પછી 2013 પછીથી જે જન્મ્યા એને જનરેશન આલ્ફા એવી રીતે નામ આપવામાં આવ્યું. તો આ આખી ઘટના રહેલી છે તાજેતરની. ફરી આ પ્રકારની વિગત સાથે ફરી ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.